કલચરિયાપરામાં સોડાની દુકાન ધરાવતા દિનેશભાઈ ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતા અને હેઠાણપડીમાં દુકાન ધરાવતા દિનેશભાઈ ઉપર કોઈ બે અજાણ્યા ઇસમો દ્વારા અચાનક દુકાન પર આવી તીક્ષ્ણ હથિયાર તલવાર સાથે હુમલો કર્યો હતો. જેમાં દિનેશભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યારે હાલ દુકાનદાર હુમલો કરનાર વ્યક્તિને ક્યારે મળ્યા તે ઓળખતા પણ ન હતા. અચાનક દુકાન પર આવી હુમલો કરી નાસી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ બનાવને લઈ દુકાન માલિક દ્વારા હુમલો કરનાર બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરેલ હતી. દિનેશભાઈ શું જોતું ને કઈ જગ્યાએ દુકાન આવી તમારી? બે જણા આવ્યા, મને ખબર નહોતી. હું તો પાનમાવાની દુકાને સોળાની મારી દુકાન છે. હું ધંધો કરતો હતો. ઓચિંતન આવીને એક કને ધાર્યું હતું ને એક કને તલવાર. હવે આવીને સીધા ખાસ કરવા મીના. ઓલા ભાઈ મને શું છે, મારો વાંક શું છે, બોલો તારા પાણીવાળા જેટલા હોય એટલા. પણ મેં કીધું થયું હું, મને કાંઈ વાતની તો ખબર પડવી જોઈએ ને. મને ખબર નથી કોણ હતા ને ક્યાંથી આવ્યા એ. પછી નાથી કોકે કીધું કે એકનું નામ ભીમો હતો. બે જણા હતા, બીજો કોઈની હારે હતું. કઈ જગ્યા રહ્યો તમે? હું કરચલિયાપરા હેઠાણ. શું નામની દુકાન જણાવો? હું મારે સોળા ને પાનવાની દુકાન છે. શું નામ છે દુકાન? વિધવા પાન સેન્ટર. દુકાનમાં કઈ તોડફોડ કરેલી? જે પાછળ તલવાર મારીશ ને એ તલવાર ભટકી ગઈ છે અને દુકાનની અંદર જ પડી છે. ને તોડફોડ થોડું ઘણું દુકાનમાં એ લોકો કરી કાઢ્યું. આમ હારિયાને ફેરવા એ તલવાર જે વાહમાં મારી તલવાર ભટકી ગયેલી અંદર જ પડી છે. જૂની કાંઈ અદાવત છે તમારે કાંઈ ત્યારે? હે? જૂની કાંઈ અદાવત કાંઈ? ના, હું ઓળખતો નથી. તો અદાવત ક્યાંથી આવ્યું સાહેબ? ઓળખતો જ નથી.